જય માતાજી મિત્રો, નમસ્કાર. એપલવાળાની ફેસબુક ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે હું આવ્યો છું અહીંયા જે સુરત વરાછા વિસ્તારમાં નીલકંઠ સોસાયટી છે તેમની બાજુમાં મારા એક મિત્રની ઓફિસ છે. તે મિત્રને હું મળવા માટે આવ્યો છું. એ લોકોએ મને બહુ જ આગ્રહ કર્યો હતો કે ભાઈ તારી પાસે સમય હોય તો તું મને મળવા આવ. એટલે આજે થોડો મારી પાસે સમય હતો એટલે હું એ લોકોને મળવા આવ્યો છું. તો ચાલો તમને પણ એમની સાથે મુલાકાત કરાવું. હા, જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ મજામાં, આનંદ. અને આજે હું તમારી સાથે મુલાકાત કરવા માટે આવ્યો છું. તમારા બહુ બધા મને કોલ આવ્યા કે ભાઈ તું અમારી સાથે ક્યારેક આવ અને 5 મિનિટ તો અમને પણ ટાઈમ દે. તો આજે મારી પાસે સમય હતો અને હું તમારી પાસે મુલાકાત માટે આવ્યો છું. તો તમે શું કહેશો એમના વિશે? અમે તો પહેલા તમારો આભાર વ્યક્ત કરીએ છીએ કે ભાઈ આજે દાદા ટાઈમે તમે આજે અમારી ઓફિસે આવ્યા અને એ પણ ટાઈમ લઈને, એટલે અમને ખૂબ ખૂબ આનંદ થયો છે કે અમારી ઓફિસે આજે યભલભાઈ વાળા કરીને આવ્યા છે. એટલે હું પણ બધા તમને જે કાંઈ જોહે એને પણ આશીર્વાદ આપું કે માતાજી તમને સુખી રાખે. અને આ જેમ અમે આજ પહેલી મુલાકાતે મળ્યા છીએ ઘણા ટાઈમ પછી, એમ તમને પણ કુદરત સાથ આપે કે અમને હળતા મળતા રહ્યો અને ભાઈઓને ઘોડે ગમે ત્યાં રહ્યો. કોઈ ખોટી મગજમારી ના કરાય. જીવે છે થોડું અને થોડુંક જીવવાનું બાકી છે. એટલે આ ઉદાહરણ છે મારું કે પ્રભુ બધાને આમ હેમખેમ રાખે, ચોખ્ખી રાખે. અને કાકા, હું તમને એક વાત કરવા માંગુ છું કે જે અમારી યુટ્યુબ ચેનલ છે અને ફેસબુક ચેનલ છે, તો તમે લોકોને શું કહેશો મારી ચેનલ વિશે? લોકોને અમે એટલો સંદેશો દઈએ છીએ કે ભાઈ અમારે આ ટ્યુબભાઈ જેને ચેનલ ચાલુ કરી છે એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને જેમ બને તેમ શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. એટલે એમાં શું છે ભાઈ કે સારા મોડા સૌને સમાચાર મળ્યા કરે. અને અત્યારે ટીવી જોવાનો કોઈના પાસે ટાઈમ નથી. અને કાકા, જે મારી ચેનલમાં તમે વિડીયો જોયા હશે તો તમને વિડીયો કેવા લાગી રહ્યા? અમને તો વિડીયો તમારો કોમેડિયન કોઈ દિવસ અમે જોઈએ છીએ તો આટલો આનંદ થાય છે કે કોઈ સીમા વગરનો કે નહીં ભાઈ. સારા એવા કલાકાર તરીકે આ ઓલું નાટ્યકાર તે હાસ્યા અને કાર્યક્રમ બતાવે છે તો અમે પણ ઘણા ખુશ છીએ. અને કાકા, મારે જે નાની ભત્રીજી છે મારી, એ પણ મારી ચેનલમાં જોઈન્ટ છે અને એ તો બહુ મસ્ત બોલે છે. એટલે એમના વિશે તમે શું કહેશો? એ અત્યારે તો જો ભાઈ બાળપણના રાજા, એના બાળપણના રાજા જ કહેવાય. અને બાળપણ જીવન જે ગુજારીને મોટા થાય ને એને સુખ દુઃખની બધી વ્યવસ્થા અને શાંતિપૂર્વક કઈ રીતે કઈ માણસને જવાબ દેવો એ આ બાળપણના જે કલાકારો હોય એને જ ખબર હોય, બાકી કોઈને ના ખબર હોય. ચાલો, તો હવે હું તમારી પાસેથી રજા લઉં છું. અને તમે આ મિત્રોને શું કહેવા માંગશો મારી ચેનલ? એટલે જ કહું છું ભાઈ, શેર કરતા રહેજો. જે કોઈ આનું કોઈ પણ ઓળખીતા હોય એને 5 જણાને કહેજો કે ભાઈ આ નંબરમાં શેર કરજો. અને વધારે જેમ બને એમ આ શેર વિડીયો કરતા જાજો. જય હિન્દ, જય ભારત, જય રમેશ બારીયાની. ભાઈ તમને હોને કુદરત માફી આપે, શાંતિ આપે, સુખ સંપત્તિ આપે એવી હું પ્રાર્થના કરી અને હવે હું વિનંતી લઉં છું. અને હા મિત્રો, તો જો આજે હું આવ્યો હતો અહીંયા જે અમારા વડીલ છે, અથવા તો મારા વડીલ તરીકે કાકા પણ હું એમને કહું છું. અને આ મિત્ર, મારી ચેનલનું નામ છે વાળા એભલ. યુટ્યુબ ચેનલ છે અને ફેસબુકમાં પણ એ જ નામ છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ એ જ નામ છે. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો, શેર કરજો. અને આ મિત્ર, કમેન્ટ અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં.